મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 11 ના નારાયણનગર વિસ્તારમાં. આપણી સાથે આ વિસ્તારના કેટલાક સ્થાનિકો છે, તેમની પાસેથી જ જાણીએ આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે અને કઈ સમસ્યાઓ છે. અહીંયા મોટામાં મોટી સમસ્યા સફાઈની અને રોડની છે. હું આ સોસાયટીમાં 25 વર્ષથી રહું છું. 22 વર્ષ પહેલા અહીંયા આરસીસી રોડ બનેલો છે અને 5 વર્ષ પહેલા ઈ રોડને ભૂગર્ભ ગટરવાળાએ તોડીને મૂકી દીધો છે. ત્યાર પછી 2 વર્ષ પછી ગેસની લાઈનવાળાએ રોડ તોડીને મૂકી દીધો છે અને હમણાં લગભગ 6-1 મહિના પહેલા પાણીની પાઇપલાઇન નાખી છે, એને તોડીને મૂકી દીધો છે અને રોડની બિસ્માર હાલત છે. 22-25 વર્ષ પહેલા બનેલો રોડ છે સોસાયટી જ્યારે અહીંયા વસી ત્યાર પછી આ રોડ ઉપર કોઈએ કાંઈ કામ કરેલું નથી અને સફાઈ કચરાની ગાડી લગભગ છે ને 2 દિવસે 3 દિવસે એક વખત આવે છે, કાયમી ગાડી આવતી નથી. આ વિસ્તારના અમારા ચૂંટાયેલા કોર્પોરેટરો ક્યારેય પણ અમે જોયા નથી છેલ્લા 4.5 વર્ષથી. અને નામ આવડે છે આપને? હા, એક ધર્મરાજસિંહ જાડેજા છે, એક તપન પરમાર છે. આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા કઈ છે આપ શું માનો? રોડની જ સમસ્યા છે. કોઈ જાતના 30 વર્ષથી કામ નતા થતા. કોર્પોરેટર એમ જ કહે છે અમારે તમારા મતની જરૂર જ નથી. તો આજુ ખેલા ભલે આવી જાય, બરાબર છે, મત લેવામાં અહીંયા ટેબલ નાખવા જ નથી દેવાનું. મત જોતો હોય તો એ બધા અહીંયા ભેગા થાય છે, તમે આવો દીવો, આમ કરો તેમ કરો, કાંઈ થતું થાય છે નહીં. અને આજુ ખેલા મેં હમ ખાધા છે કે કઈ ટેબલ અહીંયા મૂકવા નથી દેવાનું. એક રોડ થતા 30 વર્ષમાં કાંઈ થયું નથી. રોડ સિવાયની બીજી કોઈ સમસ્યા? બસ આવતા જ નથી, જરૂર જ નથી એમ કહે છે તમારી સમસ્યાની વાત. હા, સમસ્યા એટલે આજ પાણી ભરાય છે, લાખો રૂપિયાના નુકસાન થાય છે. પાણીના નિકાલની પાણી નિકાલ જ નથી. આ વિસ્તારમાં પીવાના પાણીની શું સવલત છે, શું સ્થિતિ છે? પાણીનું પીવાનું પાણી તો એ બધું વ્યવસ્થિત આવે જ છે, પણ જે છે ને મેઇન વસ્તુ એ છે કે રોડ રસ્તા અમારે બહુ તકલીફ પડે છે. મોટા બુજુર્ગો એને ગાડી ચલાવવામાં બહુ તકલીફ પડે છે. એની હિસાબે રોડ ને રસ્તા થઈ જાય ને એની એવી માંગણી છે અમારી. રોડ સિવાયની આ વિસ્તારમાં બીજી કોઈ સમસ્યા? થોડી સાહેબ કૂતરાઓની તકલીફ છે. કૂતરા ચારે બાજુ એટલા બધા પરેશાન કરે કે આપણે ઘરના ને ઘરના હોય તો એ હળી કાઢીને ભસવા અને હેરાન કરવા. જેને તેના નુકસાન, ગાડીઓના નુકસાન, મહેશભાઈની ગાડીનું નુકસાન હમણાં કરી ગયા. મોટે ભાઈ આખી નવી સીટ ફાડી ગયા. બરાબર છે. આ માટે તમે કોર્પોરેટર કે મહાનગરપાલિકાને કોઈ રજૂઆત કરી છે? ના, અમે નથી કરી, પણ આમાં કોઈ સાંભળવા તૈયાર નથી. અમે જોઈએ છે સાહેબ, અમે અહીંયા જોઈએ છે, કોઈ સાંભળવા તૈયાર નથી. આપણે એરિયાના સંપીને જાય છે બધા પાસે, પણ પ્રશ્ન અહીંયા ને ઉભો રહી જાય. થઈ જશે આશ્વાસન આવે છે, પણ કંઈ થતું નથી. આ વિસ્તારમાં સફાઈને લઈને કામગીરી કેવી છે મહાનગરપાલિકાની? 0% આવતા જ નથી. આજે જ ફરિયાદ કરી મેં, ઓલા ભગવા કપડા પહેરીને ઓલા છે ને મુકોડદમ એને, મને કે નથી એ પહેર્યા જો તો 3 દિવસ સુધી કોઈ સફાઈ કરવા આશરીમાં નથી આવ્યું. કોઈ રોડ સીધો વારીને જતા રહીએ છે અને કાતરા ભેગા કરીએ તો ઉપાડતા નથી. સફાઈનો પ્રોબ્લેમ તો છે. આજ ઉપાડવા ડેલી ડોર ટુ ડોર ગાર્બેજની ગાડી આવે છે? કાયમી નથી આવતી. 1 દી 2 દી એકદમ આવે, બરોબર, અને કટાણે આવે છે 2 થી 3 આ વાગે. વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કામ કયા થયા છે? કામ એક થયા જ નથી સાહેબ. એક કામ થયા નહીં. રોડના કામ નથી થયા, પાણી નિકાલ નથી થયા, સફાઈ કામ નથી થયા, બરોબર વ્યવસ્થિત કામ થતા જ નથી સાહેબ. રોડના તો સાવ થયા જ નથી. 30 વર્ષ થવા આવ્યા સાહેબ. આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા કઈ છે આપ શું માનો? મુખ્ય સમસ્યા તો આ રોડની. આ તમે જોવો જો કેટલા વર્ષો થઈ ગયા પાણી ભરાય છે. દર ચોમાસે પાણી ભરે. આજુ વખતે વરસાદ બહુ નથી થયો, નથી ભરાતું. નકર દર ચોમાસે પાણીની સમસ્યા છે. લાખોનું નુકસાન થાય, ફર્નિચર પલળી જાય, એ બધી સમસ્યા છે જ. પાણીનો કોઈ નિકાલ છે જ નહીં વર્ષોથી. આ વિસ્તારમાં સફાઈને લઈને અને પાણીને લઈને શું સ્થિતિ છે? અત્યારે તો સફાઈમાં કઈ બહુ એવું બધું છે નહીં અને પાણી નિકાલનું હજી કઈ પ્રશ્ન હલ થયો નથી. દર વખતે બધાની ઘર વખરી ખરાબ થાય છે અને બધાને નુકસાનો થાય છે, એવું બહુ છે. આ માટે તમે ક્યારેય કોઈને રજૂઆત કરી છે? તે રજૂઆત થઈ છે, ગાંધીનગર સુધી રજૂઆત થઈ છે, એનો કઈ નિકાલ આવ્યો નથી હજી. આપ શું માનો આ વિસ્તારમાં મુખ્ય કઈ સમસ્યાઓ છે? મુખ્ય સમસ્યા અમારે એક તો પેલી પાણીનો નિકાલ, બીજો રસ્તો, અને ત્રીજો જે ભૂગર્ભના કામ થયા છે આ હાલતા ભરાઈ જાય છે. આ હાલતા આમાંથી પાણી છલકાય છે અને એને કાઢવા પડે. નિકાલમાં માણસોને બોલાવીએ છીએ તો એ લોકો આવી અને થોડું ઘણું સળિયા ભોકાવી અને વયા જાય છે કે આગળથી ઉપરથી બંધ છે, આવું બધું કરે છે. અને છેલ્લા જ્યારથી સોસાયટી વસી ત્યારે આજની સુધીમાં એક જ વખત રસ્તો થયો છે. ત્યાર પછી આ લોકોએ ઘણા કામો કર્યા છે જે એમાં કોઈ પણ જાતના રસ્તા રોડ બનાવેલા જ નથી. અને આર્થિક સ્થિતિ
બહુ ખરાબ છે એમ કે રસ્તાની અત્યારે ઘણી રજૂઆત કરતા વાત થયા આ લોકો થીગડા મારી અને આ નવરાત્રીને હિસાબે આટલું થોડુંક કરી અને નીકળી ગયા છે. હવે કોઈ જવાબ આપતું નથી. સ્ટ્રીટ લાઇટની સ્થિતિ શું છે વિસ્તારમાં? સ્ટ્રીટ લાઇટની તો એવું છે કે તમે ફરિયાદ કરો તો આવે અને એ એક કરે ને બીજી વહી જાય કે આ થાંભલે કરી છે, આ લોકોએ કરી છે ફરિયાદ, બીજાએ નથી કરી, આ તમારો થાંભલો આમાં નથી આવતો કરી નીકળી જાય. મારો વોટ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 11ના વ્રજ વિહાર વિસ્તારમાં. ત્યાંના કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા કઈ છે. રોડ પાસ થઈ ગયા છે પણ વહેલી તકે રોડ થઈ જાય એ અમે માંગણી કરીએ છીએ. અત્યારે રોડની શું સ્થિતિ છે વિસ્તારમાં અત્યારે વરસાદ આવે ત્યારે તો બહુ તકલીફ જ છે, પણ જો પાસ થઈ ગયા છે વહેલી તકે થઈ જાય તો વધારે સારું. આ વિસ્તારમાં નિયમિત પીવાનું પાણી આવે છે? હા આવે છે. પાણીની શું સ્થિતિ છે અહીંયા? એકત્રે નડાવે અસલ આવે પાણી, પીવા લાયક હોય છે? પીવા લાયક, દવા વાળું આવે અસલ. આ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર છે, એની સવલત મળે છે આપને? હા અહીંયા આવે છે. આરોગ્યની ટીમ સર્વે કરવા આવે છે? હા સર્વે આવે છે. આરોગ્યની ટીમની કામગીરી કેવી છે? બહુ મસ્તીની છે, અસલ કામ કરે છે. આ વિસ્તારમાં જે પાલિકાની સવલતો મળવી જોઈએ, પાયાની સુવિધા એ મળે છે કે નહીં? રોડ પાણી રસ્તાની સ્થિતિ શું છે? હા અહીંયા પાસ થઈ ગયા છે, બની જશે રીતે. કેટલા સમયથી આ સ્થિતિ છે અહીંયા? 5 વર્ષથી. રોડ સિવાય આ વિસ્તારની કોઈ સમસ્યાઓ? નિયમિત કચરા માટે ગાડી આવે છે? હા દરરોજ આવે છે કચરા માટે ગાડી. સફાઈ નિયમિત થાય છે? હા દરરોજ સફાઈ નિયમિત જ થાય છે. આ વિસ્તારમાં મહાનગરપાલિકાની કામગીરી કેવી છે, આપ શું માનો છો? ના, મહાનગરપાલિકાની કામગીરી બહુ જ સરસ છે, પણ અમને થોડોક આ રસ્તાનો ને એ પ્રોબ્લેમ છે ને એ થોડી વહેલી તકે થઈ જાય ને તો સારું એમ. પાણી થોડું વધારે આપે છે એકાદરા, પણ થોડું ઓછું હોય છે, તો થોડુંક વધારે પાણી આપે અને બને એટલી ત્વરાથી રસ્તા કરી આપે. અમારા ખાડા રસ્તાને લઈને અત્યારે શું સ્થિતિ છે? રસ્તાને લીધે અત્યારે નોર્મલમાં વાંધો નથી, પણ જરાક વરસાદ આવે એટલે મોટા મોટા ખાબડા ભરાઈ જાય છે. હાલવા ચાલમાં વાહન ચલાવવામાં પ્રોબ્લેમ થાય છે. અને અમારા કોર્પોરેટરને રજૂઆત કરી હતી, એમણે એમની રીતે મહેનત કરી છે અને એ લોકો બને ને એટલું કરાવતા હોય છે. એ છે પછી આ સોસાયટીના પ્રમુખ છે હિતેશભાઈ છે, એ પણ સારી જહેમત ઉઠાવે છે. અમારે લાઇટ પાણી કાંઈ પણ પ્રોબ્લેમ હોય એમને કહીએ તો એવો તરત જ અમને રિસ્પોન્સ આપે છે અને બને એટલી વહેલી તકે બધું કરાવવાની કોશિશ કરે છે. આ વિસ્તારના ચારેય કોર્પોરેટરના નામ કહી દો. હા, હર્ષાબેન છે, હર્ષાબેનના હસબન્ડ એનલભાઈ પણ અમને બહુ સપોર્ટ કરે છે.